સર્વલેટ. ઓકે, કોઈએ સર્વલેટ ઇમ્પ્લિમેન્ટેશન કરેલું છે? નથી કર્યું. તો yes. So now today we start the servlet implementation. See, some of the things you have to remember for the servlet configuration. Uh, there is a major આમ તો જોઈએ તો બહુ નાનો ઇસ્યુ છે, બટ જો એ ના થયું ને તો પછી તમારું સર્વલેટ છે ને એક્ઝિક્યુટ જ નહીં થઈ શકે, અને એમાં ને એમાં જ તમને ટાઈમ બહુ લાગી જશે. સો બી કેરફુલ. ઓકે, એન્ડ લિસન પ્રોપરલી. સૌથી પહેલા હું જે કહું છું કે પ્રોપરલી સાંભળો અને પછી ઇમ્પ્લિમેન્ટેશન તમારી રીતે જોજો. ઓકે, તો આઈ એમ પ્રેઝન્ટિંગ ધ સ્ક્રીન ફર્સ્ટ ઓફ ઓલ. Okay, so my screen is visible to all of you. Okay, so first of all, you have to, I think Java is installed to everyone. બરાબર, બધાએ Java તો install કરેલું જ હશે. Okay, may I know the what is the version of Java you installed? તમે ક્યુ જાવા નું વર્ઝન ઇન્સ્ટોલ કરેલું છે? Java 8 છે. Yes, JDK 8. Okay, Java Development Kit 8. Okay, I think that is the latest. JDK 8 is the latest. So for that you have to also install the NetBeans 8. So I think બધાએ NetBeans 8 જ ઇન્સ્ટોલ કરેલું હશે, બરાબર ને? બધાએ NetBeans 8 ઇન્સ્ટોલ કરેલું છે? Okay, so see, there is a Java Development Kit version 8.0 and NetBeans 8.2. બરાબર, આ બે વસ્તુ હશે. હવે આની અંદર આપણે સર્વલેટ પ્રોગ્રામિંગ કરવું સાવ ઈઝી છે. ઓકે, બટ યુ હેવ ટુ ફોલો ઓર રિમેમ્બર 2 or 3 પોઈન્ટ્સ. 2 થી 3 પોઈન્ટ્સ તમારે ખાલી યાદ રાખવાના છે, નથિંગ એલ્સ. ઓકે, તો સૌથી પહેલા જે નેટબીન્સ છે એ ડિફોલ્ટ વેબ સર્વર જે છે એ ગ્લાસફિશનો યુઝ કરે છે. એઝ પર અવર કમિટી ડિસ્કશન આપણે ગ્લાસફિશનો ઉપયોગ કરવાનો નથી. ઓકે, આપણે ગ્લાસફિશ સર્વરનો ઉપયોગ કરવાનો નથી. આપણે યુઝ કરવાનો છે ટોમકેટ વેબ સર્વરનો. સો વી હેવ ટુ યુઝ ધ ટોમકેટ વેબ સર્વર ઇન અ નેટબીન્સ. સર્વલેટ માટે આપણે ટોમકેટ વેબ સર્વરનો ઉપયોગ કરવાનો છે. સી, આ સબ્જેક્ટ છે ને એ આ સેમેસ્ટરમાં જ ઇન્ટ્રોડ્યુસ થયો છે, and you are the first batch who taken the advantage of this subject. Okay, advanced Java. So there are some conflicts. એ ડિસાઇડ થતા અમુક સમય લાગી જાય. તો મેં તમને ગયા વીકમાં એવું કીધું તો આપણે ગ્લાસફિશ યુઝ કરશું, અને આ વીકમાં હું તમને એમ કહું કે આપણે ટોમકેટ યુઝ કરશું. તો ઇટ હેપન્સ બીકોઝ ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ. ખ્યાલ આવે છે તમને? આ શું કામ એવું થાય છે? કારણ કે પહેલી વખત સબ્જેક્ટ છે. જે કમિટી નક્કી કરે, જે પ્રમાણે ડિસાઇડ થાય એ પ્રમાણે પછી આપણે આગળ. કારણ કે તમને ખબર છે કે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને જે છે એક્ઝામ માટે કોઈ પર્ટિક્યુલર એક જ જગ્યાએ નથી જવાનું. ફાઇનલ યરના સ્ટુડન્ટ ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે, તો બધી જગ્યાએ આપણે કોમન ચલાવવાનું હોય છે. ઓકે, સો ફાઇનલી વી ડિસાઇડ ટુ યુઝ ધ ટોમકેટ. જેવી રીતના ડેટાબેઝમાં ફાઇનલી ડિસાઇડ કર્યું હતું કે MySQL યુઝ કરવાનું છે, એવી રીતે અત્યારના વેબ સર્વર તરીકે ટોમકેટ યુઝ કરવાનું છે. ધેટ ઇઝ ડિસાઇડેડ. ઓકે, સો ફોર યુઝિંગ અ ટોમકેટ, it is a very easy process to configure the tomcat in the NetBeans. Okay, tomcat ને આપણે ઇન્સ્ટોલ કરવું ઈઝી છે. So first you have to download this tomcat. અપાચે tomcat તમારે સૌથી પહેલું સ્ટેપ ડાઉનલોડ કરવાનું રહેશે. Wait a minute.
The presentation is opening. Okay. So I can give you a link for the Tomcat download. Okay. So here you can see that this is the link for the Tomcat download. Okay. અધરવાઇઝ તો ગૂગલમાં તમે સીધું આપશો ને કે અપાચે ટોમકેટ ડાઉનલોડ, ઓકે, એટલે સીધું એ તમને આ લિંક પર લઈ જશે, બરાબર. તો સૌથી પહેલું કામ શું કરવાનું? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ડાઉનલોડ ધ અપાચે ટોમકેટ ફ્રોમ ધ ફોલોવિંગ લિંક. એટલે આપણે આ લિંક ઉપરથી અપાચે ટોમકેટ છે એને ડાઉનલોડ કરી લેવાનું. ધ લેટેસ્ટ વર્ઝન ઓફ ધ ટોમકેટ ઇઝ ધ 9. અત્યારે જે લેટેસ્ટ વર્ઝન ટોમકેટનું છે એ 9 છે. તો આપણે એ ડાઉનલોડ કરી લેવાનું. ડાઉનલોડ જ્યારે આપણે કરી લેશું, આફ્ટર ધ ડાઉનલોડ, ઓકે, ઇટ વિલ ડિસ્પ્લે ધીસ zip ફાઇલ. ઓકે, એટલે એમાં ખાસ ધ્યાન રાખજો તમે લોકો. તમારી પાસે 64 બીટ સિસ્ટમ હોય તો તમારે 64 બીટનું ડાઉનલોડ કરવાનું છે. 32 બીટ સિસ્ટમ હોય તો 32 બીટનું ડાઉનલોડ કરવાનું છે. હિયર આઈ હેવ અ 32 બીટ સિસ્ટમ, તો મેં 32 બીટ ડાઉનલોડ કરેલું છે, બીકોઝ મારા લેપટોપમાં 32 બીટ છે, ડેસ્કટોપમાં 64 છે. ઓકે, તો આમાં 32 બીટ્સનું ડાઉનલોડ કરી અને એને એક્સટ્રેક્ટ કરી લેવાનું, બીકોઝ ધીસ ઇઝ ધ zip ફાઇલ. આપણે એને એક્સટ્રેક્ટ કરી લઈએ એટલે આપણી પાસે આ ફોલ્ડર આવી ગયું. ઓકે, હવે જે આ ફોલ્ડર છે મેઇન, જેની અંદર બીન ફાઇલ હોય, આ બીન છે, કોનફ છે, લીપ છે, જે આ ફાઇલ હોય એ આ ફોલ્ડર તમારે કોપી કરી લેવાનું. ધ નેક્સ્ટ સ્ટેપ, ઓકે, ફર્સ્ટ સ્ટેપ ડાઉનલોડ, સેકન્ડ સ્ટેપ એક્સટ્રેક્ટ. લખતા જજો, જો ન ખ્યાલ આવે ને સો યુ કેન રાઇટ ઇટ ડાઉન ધ સ્ટેપ. ઓકે, તો પહેલું સ્ટેપ શું કરવાનું? ટોમકેટ 9 ને ડાઉનલોડ કરવાનું. ઓકે, સેકન્ડ સ્ટેપ એને એક્સટ્રેક્ટ કરો અને જે ફોલ્ડરની અંદર બીન અને કોનફ ને બધા ફોલ્ડર છે એ ફોલ્ડરને કોપી કરો અને તમારા સી ડ્રાઈવમાં તમારું જે જાવા પડેલું છે પ્રોગ્રામ ફાઇલ્સની અંદર, જાવા એની અંદર પેસ્ટ કરશું. અહીં આપણે પેસ્ટ કરી દેવાનું છે. ઓકે, so I am pasting here. I did not require, but I am for only the view, તમને જાણ માટે, બરાબર. આવી રીતના મેં આ પેસ્ટ કરી અને પછી એનું રીનેમ કરીને ટોમકેટ 9 કરી દીધું છે. તો આઈ કેન રિમેમ્બર ઇટ ઇઝીલી, બરાબર છે. એટલે જે તમે આની અંદર વસ્તુ જોઈ શકશો એ જ વસ્તુ આની અંદર છે. તો યુ કેન રીનેમ ઇટ ઇફ રિક્વાયર્ડ. ઓકે, તો આપણે એને રીનેમ કરી દેવાનું. So first step, download the Tomcat. Second step, extract the Tomcat. Third step, copy the Tomcat in the Java file. Okay, or Java folder. Sorry, C program files Java. Okay, I am removing it. I did not require it. Okay, and then if you want, you can rename. બરાબર, તમને જો જરૂર લાગે તો rename કરી દો. That's it. Okay, આ ફર્સ્ટ પેજ ઇઝ કમ્પ્લીટેડ. આ પહેલો ભાગ છે એ કમ્પ્લીટ થાય છે. અહીંયા એમાં તમારે 3 વસ્તુ કરવાની: ડાઉનલોડ કરી, એક્સટ્રેક્ટ કરી અને કોપી કરી દેવાનું જાવા ફોલ્ડરની અંદર. યુ ઓલ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી? બધાને ખ્યાલ આવી ગયો? બરાબર. નાઉ ધ સેકન્ડ ફેઝ ઇઝ કન્ફિગરિંગ ધ ટોમકેટ ઇનટુ ધ નેટબીન્સ. બીજો સ્ટેપ શું છે? તમારે નેટબીન્સમાં એ ટોમકેટને કન્ફિગર કરવાનું છે. ઓકે, સો I am starting the NetBeans. હું NetBeans ચાલુ કરું. See, this step you have to remember. Okay, આ સ્ટેપ પ્રોપરલી યાદ રાખજો, તો તમને સર્વલેટ એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ નહીં થાય. અધરવાઇઝ વચ્ચે ક્યાંય પણ અટવાઈ જશો ને એક સ્ટેપમાં તો સર્વલેટ કન્ફિગર નહીં થાય, અને સર્વલેટ કન્ફિગર નહીં થાય તો પ્રોબ્લેમ થશે. ઓકે, અને ખાસ ધ્યાન રાખજો બીજી વસ્તુ કે તમારું જેડીકેનું વર્ઝન તમે ઇન્સ્ટોલ કરેલું છે એ અને નેટબીન્સનું વર્ઝન એ પણ કન્ફ્લિક્ટ ના થાય. પોસિબલી બંને સેમ હોય. ઓકે, અધરવાઇઝ સમ ઓફ ધ ન્યૂ વર્ઝન ઓફ ધ નેટબીન્સ કાન્ટ સપોર્ટ ધ ઓલ્ડ વર્ઝન ઓફ જાવા. ઓકે, તો આપણે શું કર્યું છે? જેડીકે 1.8 છે અને નેટબીન્સ 8 છે. ઓકે, so it will work properly. બંને લેટેસ્ટ વર્ઝન છે. જેડીકે 1.8 is the latest and NetBeans 8.2 is the latest.
Okay, and Tomcat also, Tomcat 9 is also latest. ત્રણે latest version છે. NetBeans is opening. Okay. So we complete the first phase. Again, I repeat, in the first phase, I am downloading the Tomcat. Okay. Then extract the Tomcat folder and then copy the Tomcat folder in the Java. યાદ રાખજો ક્યુ ફોલ્ડર તમારે અહીંયા કોપી કરવાનું છે કે જેની અંદર bin, conf અને lib વાળી આ બધી ડિરેક્ટરીઝ આ બધી ફાઇલ હોય. જનરલી ખાલી bin યાદ રાખો તો ઇનફ છે કે જેની અંદર bin ફોલ્ડર હોય એ ફોલ્ડર તમારે અહીંયા કોપી કરવાનું છે. Okay, otherwise it will conflict in the NetBeans. NetBeans માં થોડું પ્રોબ્લેમ થશે પછી, એટલે યાદ રાખજો ખાસ તમારે એ ફોલ્ડર કોપી કરવાનું છે કે જેની અંદર bin ડિરેક્ટરી હોય. Okay, so after this here see, when you start a NetBeans, okay, there is only one server, that is the GlassFish server. Okay, તમને આ દેખાશે. તમે અહીંયા સર્વિસ વાળું ટેબ જોશો ને બાજુમાં તો તમને સર્વરમાં GlassFish સર્વર એક જ બતાશે. ઓકે, ખ્યાલ આવે છે? NetBeans ચાલુ કરી અને સર્વિસમાં જોશો તો GlassFish એક જ સર્વર બતાશે. Okay, so now as usual I am creating a one project, one web application. Okay, so for the opening creating a web application I am creating a new project. File માંથી new project અહીંયા લેવાનું. અહીંયા આપણે here we are selecting the Java web and from here we are selecting the web application. Okay, then next here we have to give the name of the project. So આપણે as it is રહેવા દઈએ અત્યારના web application 1. Okay, here we do not have to, अगर if we want to change the name we can change. Okay, આપણે અહીંયા નામ ચેન્જ કરવું હોય તો કરી શકીએ. અત્યારના રહેવા દઈએ છીએ as it is web application. Then I am going to next. Now in this step you have to follow the instruction. Okay, અહીંયા આપણે શું જોવાનું છે? Here we can see the GlassFish server is selected. Okay, and there is a no other option. Why? Because there is a no Tomcat. આપણે Tomcat આમાં એડ કરેલું નથી, એટલે અહીંયા તમને શું બતાવશે? ખાલી GlassFish જ બતાવશે. So now we have to configure the Tomcat in this NetBeans. હવે આપણે શું કરવાનું છે? Tomcat ને આની અંદર એડ કરવાનું છે. This is the simple thing. Okay, I repeat, કેન્સલ કરી નાખું છું. આ ફરીથી રિપીટ કરું છું. તમે જ્યારે NetBeans ઓપન કરશો સર્વિસીસમાં જોશો તો GlassFish દેખાશે, બીજું કોઈ સર્વર દેખાશે નહીં. ઓકે, એટલે આપણે શું કરવાનું? આપણે વેબ એપ્લિકેશન બનાવી છે એટલે ફાઇલ મેનુમાં જઈ ન્યૂ પ્રોજેક્ટમાં વેબ એપ્લિકેશન, જાવા વેબ અને જાવા વેબની અંદર વેબ એપ્લિકેશન. That we have to select. We are giving the as it is name web application 1 and there is only one server, that is the GlassFish server. So here from add button I can add a new server. હું નવું વેબ સર્વર એડ કરી શકું. Okay, so from here clicking I am adding the new server and for this I am adding here Apache Tomcat. Okay, here we are selecting Apache Tomcat. Then I am giving a next. Then it will ask the server location. એટલે આપણને સર્વરનું લોકેશન પૂછશે. આપણે Tomcat સર્વર તો આમાં એડ કરવું છે, પણ એ સર્વરનું લોકેશન ક્યાં છે? તો તમને બધાને ખબર છે આપણે એને ક્યાં કોપી કરેલું છે? C પ્રોગ્રામ ફાઇલ જાવાની અંદર. So I will select from there. હું અહીંયા બ્રાઉઝ કરીને એને સિલેક્ટ કરી લઈશ. ઓકે, એ બીજે ક્યાંય પણ તમે રાખી શકો, પણ ઇટ ઇઝ રેકમેન્ડેડ કે આપણે આની અંદર જ રાખીએ. બરાબર?
તમે ગમે ત્યાં રાખીને એનો પાથ અહીંયા સેટ કરી શકો છો. બધાને સમજાય છે ને? ઓકે, બટ ઇટ ઇઝ રેકમેન્ડેડ કે આપણે જાવાની અંદર જ રાખીએ. અને મેં એમાં ટોમકેટ 9 રીનેમ કરેલું છે, અથવા તમારું જે નામ હોય ફોલ્ડરનું એ. અને મેં તમને કીધું એમ કે જે પિન ડિરેક્ટરી જેની અંદર હોય એ ફોલ્ડર આપણે સિલેક્ટ કરવાનું છે. So here we are selecting the Tomcat 9. Okay, that is fine. So we are assigning the Tomcat 9. Then we have to give here the username and password, and tick here create user if does not exist. Okay, username and password તમે કોઈ પણ આપી શકો છો, like I am giving the Ashish and Ashish. Okay, here I am giving the Ashish and Ashish. Okay, you can write admin also, admin and admin, admin and admin. Okay, then we are doing the finish it. Okay, so I am finishing it. Okay, એટલે હવે તમને જો અહીંયા ક્લાસ પીસ ને ટોમકેટ બંને દેખાશે, એટલે આપણે ટોમકેટ આની અંદર એડ કરી દીધું. then we have to select here ટોમકેટ. પછી આપણે અહીંયાથી ટોમકેટ સિલેક્ટ કરી લેવાનું. so this is the main thing. ઓકે, આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. એન્ડ એક જ વખત જે નેટબીન્સ 8 છે ને એની અંદર તમારે એક જ વખત ટોમકેટને કન્ફિગર કરવું પડશે. પછી તો બધા પ્રોજેક્ટની અંદર તમને અહીંયા ટોમકેટ બતાવી જ દેશે. આ પહેલો પ્રોજેક્ટ જ્યારે તમે ક્રિએટ કરતા હશો ને ત્યારે જ આ વસ્તુ કરવી પડશે. ખ્યાલ આવે છે? નેટબીન્સ 8 માં હો ભાઈ, નેટબીન્સ 8 થી અર્લીયર વર્ઝન કરતા હશો તો એમાં અલગ વસ્તુ છે પાછું. ઓકે, so NetBeans 8 ની અંદર first time when you configure it, okay, it will automatically take it when you create the another application. Okay, so now આ એપ્લિકેશન માટે આપણે ટોમકેટ સિલેક્ટ કરી અને નેક્સ્ટ આપીએ and then finish. It will creating the project. Now you can see here in the servers there is a service tab here. Okay, here is the service tab. In the service tab you can see that Apache Tomcat server is also there, Glassfish is also there, and Apache Tomcat. જે પહેલા અહીંયા એક જ બતાવતું હતું હવે અહીંયા બંને બતાવે છે, છે ને? Okay, now our project is there. Okay, on the right click on project we have to clean and build. We have to do the clean and build. So બે easy step જ છે. ઓકે, પહેલો સ્ટેપ શું? ડાઉનલોડ કર્યું, એક્સટ્રેક્ટ કર્યું, કોપી કર્યું, ધેટ્સ ઇટ. બીજું, નેટબીન્સ ની અંદર જ્યારે આપણે ન્યૂ પ્રોજેક્ટ કરીએ છીએ ત્યારે ગ્લાસફિશ સર્વર બતાવે છે, આપણે નવું ટોમકેટ એડ કરીએ અને એનું લોકેશન સેટ કરીએ અને યુઝર નેમ પાસવર્ડ આપીએ, ધેટ્સ ઇટ. ઓકે, એટલે ઓટોમેટિકલી આમાં ટોમકેટ આપણું જે છે એ એડ થઈ જશે. વી કેન સી હિયર ધ ટોમકેટ ઇઝ એડેડ. બસ આ બે જ વસ્તુ છે. નાવ વી કેન એક્સેસ ઇટ. ઓકે, હવે જ્યારે આપણો આ પ્રોજેક્ટ ક્રિએટ થઈ ગયો છે ત્યારે પ્રોજેક્ટની અંદર જે મેઇન બે ફોલ્ડર આપણે યુઝ કરીએ છીએ એ વેબ પેજ ફોલ્ડર અને સોર્સ પેકેજ ફોલ્ડર. સોર્સ પેકેજ ફોલ્ડરની અંદર આપણે સર્વલેટ બનાવશું અને વેબ પેજીસની અંદર બધા વેબ પેજીસ હશે. ઓલરેડી index.html આમાં છે જ, તો આપણે એને રન કરીને ટ્રાય કરી લઈએ કે ઇટ વિલ રન પ્રોપરલી ઓર નોટ. એટલે સર્વલેટ ક્રિએટ કરતા પહેલા તમારે આ ચેક કરી લેવું પડે કે તમારો પ્રોજેક્ટ પ્રોપર થઈ ગયો છે અને એ ટોમકેટ પ્રોપર રન થાય છે. જો આપણું આ ફાઇલ પ્રોપર રન થઈ ગઈ ધેટ મીન્સ ટોમકેટ કન્ફિગર્ડ પ્રોપરલી. ઓકે, અધરવાઇઝ ઇટ વિલ કોઝ એરર. ઓકે, તો આપણે આ ફાઇલ ઉપર અથવા તો અહીંયા ક્યાંય પણ રાઈટ ક્લિક કરી અને રન ફાઇલ કરીને જોઈએ. નાઉ વી આર રનિંગ ધ ફાઇલ. ઓકે, હિયર you can see some configurations done by the NetBeans, and it will running the file. So when you execute it first time, it will take some time. Okay, જ્યારે પહેલી વખત તમે કરશો ને ત્યારે એ બધું ટાઈમ લેશે થોડો, અને જ્યારે પહેલી વખત તમે કરશો આ કન્ફિગરેશન કર્યા પછી એ પહેલી વખત તમને તમારો યુઝર નેમ પાસવર્ડ પૂછશે, પછી એ કોઈ વખત નહીં પૂછે. So in this time we have to give admin because we set the username and password admin. એ ખાસ યાદ રાખજો, જે પાસવર્ડ યુઝરનેમ ને પાસવર્ડ તમે સેટ કરો છો
એ ખાસ યાદ રાખજો. Yes. So this file is executed properly. So our Tomcat is configured properly. આપણું Tomcat properly configured થઈ ગયું છે. એ આપણી આ index file properly run થઈ ગઈ એ સાબિત કરે છે. Okay. So that is fine. બધાને ખ્યાલ આવી ગયો how to configure the Tomcat? Okay. Now હજી એક વસ્તુ ત્રીજી તમારે જે ધ્યાન રાખવાની છે. Yes. There are some conflicts are there. ઓકે અમુક પ્રોબ્લેમ થાય છે અને એ તમને ન થાય એટલા માટે થઈને તમને બધું પ્રોપર ગાઈડ કરું છું. વેન આઈ કન્ફિગર્ડ આઈ ફેસ ધ પ્રોબ્લેમ. ઓકે જ્યારે હું કન્ફિગરેશન કરતો હતો ત્યારે મેં ફેસ પ્રોબ્લેમ કરેલા છે. તમને લોકોને ફેસ પ્રોબ્લેમ ના કરવા પડે એટલા માટે પ્રોપર ગાઈડ કરું છું. ફર્સ્ટ સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. સેકન્ડ સ્ટેપ કન્ફિગરેશનનું કમ્પ્લીટ થઈ ગયું. થર્ડ ટાઈમ જ્યારે યુઝરનેમ પાસવર્ડ માંગે છે ને ઓકે ત્યારે પણ એક એરર આવી શકે છે. That is the authentication error. There should be a authentication error. તમે યુઝરનેમ પાસવર્ડ આપતા હશો ને બરાબર તમે સેટ કરેલો હશે એ જ યુઝરનેમ પાસવર્ડ આપતા હશો ને તો પણ તમારું જે ઓથેન્ટિકેશન છે એ નહીં થાય. બરાબર છે. એનું શું કારણ છે એ તમને અત્યારે સમજાવું છું. સો ફોર ધેટ અગર જો એવું થતું હોય તમારા જો પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ જાય then that is there is no matter. કોઈ વાંધો નથી બરાબર છે. જો પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ ગયું અત્યારે કેમ મારે થઈ ગયું બરાબર એવી રીતના થઈ ગયું તો આપણે બીજું કંઈ કરવાનું નથી. પણ જો ના થાય તો તમારે શું કરવાનું છે તમારે જે આપણે પ્રોગ્રામ ફાઇલ જાવાની અંદર જે આપણું ફોલ્ડર મૂકેલું છે Tomcat 9 બરાબર એની અંદર જવાનું છે. એની અંદર તમને conf નામની ડિરેક્ટરી હશે. ધેટ ઇઝ ધ કન્ફિગરેશન. બરાબર બધાની અંદર conf નામની ડિરેક્ટરી હોય. વેબ સર્વર જેટલા હોય ને એની અંદર conf નામની ડિરેક્ટરી હોય છે. તો કન્ફિગરેશનમાં જવાનું. when you go to a configuration there is a one server.xml file is there. okay એક server.xml આ ધ્યાનથી સાંભળજો કારણ કે ઓથેન્ટિકેશન ની એરર આવશે મને લાગે છે ત્યાં સુધી બરાબર મારે આવી હતી બધાને આવશે બરાબર છે. so you have to do this server details internet લખવા સર્ચ. યસ તો આપણે જે આ ફોલ્ડર છે OneUp ફોલ્ડર ની અંદર server.xml ફાઇલ હશે. હવે એ જે ઓથેન્ટિકેશનની એરર આવે છે એટલે આવે છે કે server.xml ફાઇલ્સ છે એને તમે ફૂલ કંટ્રોલ નથી આપેલો. ઓકે એટલે ઇટ ઇઝ નોટ એક્સેસિબલ ટુ એવરીવન. એ બધાને બાય ડિફોલ્ટ બધાને એક્સેસિબલ નહીં હોય તો તમારે એને બાય ડિફોલ્ટ બધાને એક્સેસિબલ બનાવવાનું છે. તો એ આપણે કઈ રીતના બનાવી શકીએ? we are clicking the right click on the server then go to a properties. સર્વર ઉપર રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝમાં જવાનું. ત્યાં સિક્યોરિટીમાં જવાનું. સિક્યોરિટીમાં જોઈ લેવાનું સિસ્ટમ માટે ફૂલ કંટ્રોલ છે. ઓકે એડમિનિસ્ટ્રેટર માટે ફૂલ કંટ્રોલ છે અને યુઝર માટે તમે જોશો ત્યારે ફૂલ કંટ્રોલ નહીં હોય. આ મેં કન્ફિગર કરેલું છે એટલે આમાં તેને બતાવે છે. એટલે તમે જ્યારે જોશો યુઝર માટે ત્યારે ફૂલ કંટ્રોલ નહીં હોય. તમારે એડિટ આપી અને યુઝર અહીંથી સિલેક્ટ કરી અને ફૂલ કંટ્રોલ ઉપર ક્લિક કરવાનું થાય. when you give a full control then apply and then okay. આટલી વસ્તુ કરવાની છે. ક્લિયર? ફરીથી સમજાવી દઉં. ઓથેન્ટિકેશન ની એરર આવે ત્યારે તમારે તમારું જે ફોલ્ડર કોપી કરેલું છે Tomcat 9 એની અંદર કોન્ફિગરેશન નામનું ફોલ્ડર conf હશે. એ conf ફોલ્ડરમાં જવાનું. conf ફોલ્ડરમાં server.xml જે ફાઇલ છે રાઈટ ક્લિક કરી એની ઉપર પ્રોપર્ટીઝ સિલેક્ટ કરવાનું. પ્રોપર્ટીઝ સિલેક્ટ કરી સિક્યોરિટી ટેબમાં જવાનું. સિક્યોરિટી ટેબમાં જઈ એડિટ ઓપ્શન અને એડિટ ઓપ્શનમાં જઈ અને ચેક કરી લેવાનું જેટલા યુઝર હોય આમાં બરાબર છે બધા યુઝરને ફૂલ કંટ્રોલ આપી દેવાનું. બરાબર છે બધા યુઝરને આપણે ફૂલ કંટ્રોલ આપી દેવાનું. આમાં સિસ્ટમ છે એડમિનિસ્ટ્રેટર છે એ બંનેને તો છે જ પણ યુઝરને પણ આપણે ફૂલ કંટ્રોલ આપી દીધું. then apply then okay and then okay. this is the first thing you have to do. okay આ પહેલી વસ્તુ તમારે કરવાની છે. now second thing બીજી વસ્તુ તમારે શું કરવાની છે? આ server.xml ફાઇલને
મેં તમને એટલે જ કીધું પહેલા કે તમે એવું કોઈ તો સ્ટેપ રાઇટ ડાઉન કરી લેજો, લખેલું હશે કામ લાગશે ક્યારેય, બરાબર છે? તો સર્વરની ઉપર તમારે સર્વરને ઓપન કરવાની છે ફાઇલને, તો આઈ કેન ઓપન ઇટ વિથ નોટપેડ પ્લસ પ્લસ. હું એને XML ફાઇલ છે એટલે ધેટ ઇઝ અ નોર્મલ લાઈક HTML ફાઇલ જેવી છે, બરાબર? એટલે XML ફાઇલને આપણે એડિટ વિથ ધ નોટપેડ પ્લસ પ્લસ કરીએ. And here, see, the majority of the web servers are execute or access the 8080 port number. બરાબર છે? But some of the how you install the another web server and it is access the 8080 port number. તો તમારે આની અંદર શું કરવાનું? પોર્ટ નંબર ચેન્જ કરવાનું છે. And for the port number changing, તમે જ્યારે જોશો ત્યારે અહીંયા તમને આવું દેખાશે 8080. ક્યાં? કનેક્ટર ટેગની અંદર પોર્ટ લખેલું હશે. ઓકે, આ ફાઇલની અંદર કનેક્ટર ટેગની અંદર પોર્ટ નંબર લખેલો હશે 8080. તો તમારે 8080 ની જગ્યાએ 8088 કરી નાખવાનું, અથવા તો બીજું કોઈ પણ લખી શકો, 8090 લખી શકો, વોટેવર. પણ આ પોર્ટ નંબર બદલી નાખવાનો. ઓકે, સી આ બંને વસ્તુ બહુ કેરફુલી કરજો. આ XML ફાઇલમાં આ જગ્યા સિવાય બીજે ક્યાંય ચેન્જ ના થાય એ ધ્યાન રાખજો. ઓકે, કનેક્ટર ટેગમાં પોર્ટ નંબર 8080 ની જગ્યાએ 8088. ધેન સેવ ઇટ, સેવ કરી અને બંધ. ધેટ્સ ઇટ. આ બે વસ્તુ કરવાની રહેશે, આનાથી વધારે કઈ કન્ફિગરેશનમાં નથી, બરાબર? 3 વસ્તુ મેં તમને સમજાવી. પહેલું ડાઉનલોડ કરી લેવાનું, પછી બીજું કોપી કરી લેવાનું, ડાઉનલોડ કરીને કોપી કરી લેવાનું, બીજું નેટબીન્સમાં તમારે એડ કરી દેવાનું ટોમકેટ સર્વર, એનું લોકેશન આપી દેવાનું, અને ત્રીજી વસ્તુ ટોમકેટ ફોલ્ડરની અંદર કોન્ફની અંદર server.xml ને ફૂલ કંટ્રોલ આપવાનો અને પોર્ટ નંબર ચેન્જ કરવાનો. ઓકે, આટલી 3 વસ્તુ કરશો પછી તમારું સર્વલેટ પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ જશે. ઓકે, તો આપણે આ 3 વસ્તુ કરી લીધી છે. નાઉ લેટ્સ મૂવ ટુ ધ અવર સર્વલેટ. હવે આપણે આપણા સર્વલેટ ઉપર જઈએ. જેવી રીતના આ તમે જોયું, બરાબર? એની અંદર ઇન્ડેક્સ ફાઇલ ઓલરેડી છે જ, એટલે ઇન્ડેક્સ ફાઇલ આપણે બનાવી અને ઇન્ડેક્સ ફાઇલ એક્ઝિક્યુટ થઈ ગઈ પ્રોપરલી. ઓકે, ઇન્ડેક્સ ફાઇલ ઇઝ એક્ઝિક્યુટ પ્રોપરલી. ઓકે, નાઉ આઈ એમ ક્રિએટિંગ વન સર્વલેટ ઇન ધીસ. ઓકે, હવે હું શું કરું છું? આની અંદર એક સર્વલેટ બનાવું છું. So for creating a servlet, I have to right click on the source package, then new and then servlet. Okay, આપણે જે સર્વલેટ બનાવવાનું છે એ જાવા ફાઇલ છે, એ આપણે સોર્સ પેકેજની અંદર મૂકવાની છે. જાવા ફાઇલ છે, એ જાવા ફાઇલને આપણે કમ્પાઇલ કરશું એટલે ક્લાસ ફાઇલ જનરેટ થશે, અને એ જે ક્લાસ ફાઇલ જનરેટ થશે એ આપણે એઝ અ સર્વલેટ તરીકે યુઝ કરશું. Okay, so in the source package, right click, new and servlet. Here the class name is asking, okay, new servlet છે, I will give new servlet ની જગ્યાએ my servlet આપી દઈએ આપણે for the testing purpose. Okay, આપણે પ્રોજેક્ટનું નામ વેબ એપ્લિકેશન 1 છે, as it is રહેવા દેવાનું છે. સોર્સ પેકેજ as it is રહેવા દેવાનું છે. nothing we have to change. Okay, આપણે ખાલી નામ આપવાનું છે, class name. Then we have to go next. After next, you have to click here, add information to this deployment descriptor. એટલે જે web.xml ફાઇલ છે એની અંદર એ ઓટોમેટિકલી એડ કરી દેશે, આપણે એને એડ કરવાની જરૂર પડશે નહીં. જ્યારે આપણે સર્વલેટ એક્ઝિક્યુટ કરતા હોય ત્યારે 3 મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. one is the web pages, another is the servlet, and the third one is the web.xml. So web.xml ની અંદર આની એન્ટ્રી નહીં હોય તો આ સર્વલેટ એક્ઝિક્યુટ થઈ શકશે નહીં. So we have to careful about it. Okay, આપણે અહીંયા ક્લિક કરી દેવાનું ને એટલે એ ઓલરેડી web.xml ની અંદર એની એન્ટ્રી કરી નાખશે. See, before that, I think I have to show you something. Okay, so in the web.inf, okay, you cannot see any web.xml ફાઇલ છે. અત્યારના કોઈ web.xml ફાઇલ જ નથી, કારણ કે આપણે અત્યાર સુધી કોઈ સર્વલેટ ક્રિએટ કર્યું નથી, તો આપણે કોઈ web.xml ફાઇલ બનાવી નથી. ઓકે, now let's see.
અહીંયાથી આપણે નવું સર્વલેટ ક્રિએટ કરીએ છીએ. Here we are creating a new servlet that is called my servlet. You have to remember the uniformity of the class. Okay, that is suggested by the Java. My servlet. Here we are giving the add information deployment descriptor. Okay, in the web XML file, and then we are finishing it. Okay, so our servlet is created. Okay, as well as you can see here web.inf, the web.xml is also created. Okay, કારણ કે પેલું સર્વલેટ હતું એટલે બીજું સર્વલેટ હશે તો શું બીજું સર્વલેટ તમે જ્યારે ક્રિએટ કરશો તો એ શું કરશે એની ઇન્ફોર્મેશન જ અંદર એડ કરશે અને આની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો આ એડ કરી દીધું એનું આટલું. ધીસ આર ધ એડ. ઓકે, સર્વર મેપિંગ આને કહેવાય છે. ઓકે, એટલે we are servlet mapping. Sorry, we are mapping the servlet using the web.xml. ઓકે, જે પહેલા આજથી તમે 2-4 વર્ષ પહેલાની વાત કરો તો મેન્યુઅલી કરવું પડતું હતું, બટ નાઉ NetBeans provides the facility, it will done by the automatically થઈ જાય છે. બરાબર છે? So it's fine. Here this is the servlet. Okay. So in this case, the my servlet class creates the HTTP servlet. એટલે આ જે છે HTTP servlet class ને extend કરશે આપણો class. Okay, here we are nothing do. આપણે અત્યારે બીજું કાંઈ નથી તો આપણે ખાલી એક્સેસ કઈ રીતના કરશું. બરાબર, આની અંદર બાય ડિફોલ્ટ જે લખેલું છે એ જ છે. બરાબર, આપણે જાણીએ છીએ એમ જ્યારે HTTP servlet નો આપણે યુઝ કરતા હોય ત્યારે either do get or do post method યુઝ થાય. બરાબર છે? તે બંને મેથડ અહીં આપેલી છે. that is the do get method is there અને do post method પણ આપેલી છે. here do post method are there. okay, so do get and do post method are there both. okay, તમે બે જોઈ શકો છો અહીંયા. પણ બે મેથડ ની અંદર શું કર્યું છે, એક જ વસ્તુ કરી છે, એક કોમન મેથડ કોલ કરાવી દીધી છે, પ્રોસેસ રિક્વેસ્ટ. ઓકે, અને એની અંદર રિક્વેસ્ટ નો અને રિસ્પોન્સ નો ઓબ્જેક્ટ પાસ કરી દીધો છે. તો આપણે આ બંને મેથડ જોવાની જરૂર નથી. ઓકે, that is not required to see both method. We can see only one method, that is the process request, because this method is called from both. Okay, do get હોય કે do post હોય બંનેમાં આ process request નામની common method call થઈ જશે. એટલે આપણે અહીંયા common method process request નામની method છે એની ઉપર that is by default. હા, બધું ઓટોમેટિકલી આવી જશે આ બધું. ઓકે, એટલે આપણે આમાં અત્યારના કંઈ કશું કરતા જ નથી આ સર્વલેટની અંદર. ઓકે, સો now let's just compile it and run it. આપણે ખાલી સર્વલેટ જે બેઝિક એઝ ઇટ ઇઝ છે એમનેમ જ આપણે એને કમ્પાઇલ કરીને રન કરીને જોઈ લઈએ. So for this you have to first right click on the project, then give the clean and build. સૌથી પહેલા તમારે શું કરવું પડશે, clean and build કરવું પડશે. ઓકે, so it will build your project. તો એ તમારો પ્રોજેક્ટ છે બિલ્ડ કરશે. ઓકે, then you have to right click on the my servlet and compile file. ઓકે, જો તમે બિલ્ડ ક્લીન એન્ડ બિલ્ડ નહીં કરો ને તો અહીંયા કમ્પાઇલ ફાઇલ વાળો ઓપ્શન છે ને એ આવશે નહીં, આવશે પણ એક્ઝિક્યુટ નહીં થાય. ઓકે, હવે જાવા ફાઇલ છે, આપણે એની ક્લાસ ફાઇલ જનરેટ કરવી હોય તો આપણે કમ્પાઇલ ફાઇલ આપવું જ પડે. then we are compile file. okay, so build successfully. આ ફાઇલ કમ્પાઇલ થઈ ગઈ. then we can run it. right click, run file. okay, અહીંયા આપણે કંઈ આપવાની જરૂર નથી, just give okay. So now our servlet will execute here. Okay, you can see that servlet, my servlet at web application 1. આ શું છે જે servlet ની અંદર અહીંયા આપણે લખેલું છે, that is servlet my servlet at request.get context path. એટલે આપણો context path કયો છે, web application 1 જે આપણા પ્રોજેક્ટ નું નામ છે. એટલે અહીંયા આપણને બતાવે છે servlet my servlet at web application 1. So our servlet is executed properly. Got it? Now we are doing only thing that આપણે એક બીજી વસ્તુ અત્યારના જોઈએ છીએ કે આપણે ઇન્ડેક્સ ફાઇલને રન કરીએ અને ઇન્ડેક્સ ફાઇલ ઉપરથી સર્વલેટને કોલ કરીએ. ઓકે, આપણે ઇન્ડેક્સ ફાઇલને રન કરીએ અને ઇન્ડેક્સ ફાઇલમાંથી સર્વલેટને કોલ કરીએ. So I have to write some code over that here.
Okay, here I am writing like ahref is equal to અહીંયા આપણો જે ક્લાસ ફાઇલ હોય ને ક્લાસ ફાઇલ જે બની હોય એ નામ આપી દેવાનું એટલે આપણું જે જાવા ફાઇલ છે એની જ ક્લાસ ફાઇલ બનશે તો my servlet is okay. Here you can give my servlet. Okay, and here click here for servlet. Fine. આપણે શું કર્યું ઇન્ડેક્સની અંદર માય સર્વલેટની હાઇપરલિંક આપી દીધી એટલે જ્યારે આપણે એની ઉપર ક્લિક કરશું એટલે આપણું સર્વલેટ રન થશે. ઓકે, સો નાઉ લેટ્સ અગેન ક્લીન એન્ડ બિલ્ડ. રાઈટ ક્લિક કરી then ક્લીન એન્ડ બિલ્ડ. બિલ્ડ સક્સેસફુલ. અહીંયા જો તમે જોઈ શકો છો કે બિલ્ડ સક્સેસફુલ આવી ગયું. હવે આપણે શું કરશું ઇન્ડેક્સ ફાઇલને રન કરશું. Here you can see index file. Click here for my servlet. When you click on this, okay, so here you can see my servlet execute and the my servlet will be done. Got it, everyone? Fine. So thus you can configure your servlet and execute your servlet in the web browser. Okay. So anybody have a question about this? કોઈને આમાં કઈ ક્વેરી છે? સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોયું છે ઇન્ડેક્સ ફાઇલમાંથી સર્વલેટને આપણે કોલ કરાવ્યું છે, બરાબર? So in this lecture we discuss about how to download the Tomcat, how to configure the Tomcat and how to execute the servlet. Okay, આટલી વસ્તુ આપણે આજે ડિસ્કસ કરી. Now if you have any queries so you can ask. Otherwise in next lecture we will discuss how to pass the value from the web page to servlet. Okay, આપણે એક વેબ પેજમાંથી વેલ્યુ સર્વલેટની અંદર કઈ રીતના પાસ કરી શકશું. ફોર એક્ઝામ્પલ કે આપણે એક લોગિન ફોર્મ જનરેટ કરવું છે અને લોગિન ફોર્મમાં આપણે યુઝર નેમ પાસવર્ડ આપીએ તો સર્વલેટ ઈ ચેક કરે કે ભાઈ યુઝર નેમ અને પાસવર્ડ ઓથેન્ટિકેટ છે કે નહીં. જો હોય તો એ આપણને એ પ્રમાણે મેસેજ આપે, અધરવાઇઝ આપણને અલગ મેસેજ આપે. So that we discuss in a next lecture. Okay, so if you have any query or doubt so we can solve it, otherwise that is fine, we can conclude our lecture here. So I hope you got all the things properly. Okay, if you have any doubts you can WhatsApp me. Okay, તમે જ્યારે કન્ફિગરેશન કરો અને કંઈ બીજી એરર આવતી હોય કે કંઈ ન થતું હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. આઈ વિલ સોર્ટ ઇટ આઉટ. હું સોર્ટ કરવાની ટ્રાય કરીશ, બરાબર છે? સો ધેટ્સ ઇટ. ઓકે, સો વિલ meet in next lecture and see more in the servlet program. સર્વલેટના આગળના પ્રોગ્રામ્સ આપણે બીજા ડિસ્કસ કરશું in next lecture. So till then, bye everyone.